નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને લઈને પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ। અંકલેશ્વર શહેરમાં નગરપાલિકાની ચૂંટણીને લઈને પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી, જેમાં શહેરીજનોને સુરક્ષા અને સલામતીનો અનુભવ કરાવવામાં આવ્યો હતો। અંકલેશ્વર નગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને અંકલેશ્વર શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે એ ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી। પોલીસ દ્વારા શહેરના અતિ સંવેદનશીલ અને સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। આ ફ્લેગ માર્ચનો મુખ્ય હેતુ મતદારોમાં સુરક્ષાની લાગણી મજબૂત કરવી તેમજ કોઈ અનિચ્છનીય બનાવો અટકાવવાનો હતો। ફ્લેગ માર્ચ દરમિયાન પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પોલીસ જવાનો જોડાયા હતા। શહેરના મુખ્ય માર્ગો અને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત વધુ કડક બનાવવામાં આવ્યો છે। પોલીસ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન શાંતિપૂર્ણ અને શિસ્તીય માહોલ જળવાઈ રહે તે માટે સતત મોનિટરિંગ કરવામાં આવશે અને જરૂરી હોય ત્યાં તાત્કાલિક પગલાં લેવામાં આવશે। નગરજનોમાં પોલીસની આ કામગીરીથી વિશ્વાસ અને સુરક્ષાની ભાવના વધતી જોવા મળી રહી છે। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। ચાર વાગ્યા પછી કોઈ એજન્ટ ચેન્જ નહીં થાય અને એવું કંઈ લાગે પ્રિસાઇડિંગ ઓફિસરનું ધ્યાન દોરી દેવાનું અને બીજું એજન્ટના મોબાઈલ એ એલાઉ નથી ત્યાં, એટલે પ્રિસાઇડિંગને કહી દેવાનું એના મોબાઈલ બહાર મુકાઈ દે। ધ્યાનમાં રાખી ચૂંટણી કાર્ડ સિવાયના અન્ય ઓળખપત્રો એજન્ટો માટેના નિયમો બરાબર। દરેક એજન્ટ પાસે પ્રિસાઇડિંગ ઓફિસરનું માન્ય આઈડી કાર્ડ હોવું ફરજિયાત છે।